કરણ, પ્રધાનમંત્રીના આ પ્રવાસથી ભારતમાં રોકાણને કેટલું બૂસ્ટ મળશે? જી, તો પ્રધાનમંત્રી 5 દેશોના પ્રવાસે ગયા. એમાંથી સૌથી મહત્ત્વના સમાચાર તો આપણે કાલે આવતા જોયા કે તેમણે મેલોનીજીને મેલોડી ચોકલેટનું પેકેટ આપ્યું. પરંતુ બિઝનેસની દ્રષ્ટિએ જોઈએ તો આ તેમની મુલાકાત ખૂબ જ અગત્યની રહી છે. અહીંયા 5 દેશોમાં તેમણે વિવિધ જે ઇન્ડસ્ટ્રીઝ છે તેમના જે સીઈઓ છે તેમની સાથે મુલાકાત કરી છે. લગભગ 50થી વધુ ગ્લોબલ કંપનીના સીઈઓ સાથે અહીંયા તેમણે મુલાકાત કરી હતી અને આઉટકમ જે છે આ મિટિંગનું તે ખૂબ જ પોઝિટિવ રહ્યું છે તેવું અહીંયાથી આપણને સામે આવતું દેખાયું છે આજે. સાથે જ આ જે કંપનીઓ છે તેની કુલ જો એસેટ વેલ્યુ આપણે જોઈએ તો આશરે 2.7 થી 3 ટ્રિલિયન ડોલર્સની છે. એટલે કે એટલી મોટી નેટવર્થવાળી કંપનીઓના જે સીઈઓઝ છે તેમની સાથે પ્રધાનમંત્રીએ આ જે પ્રવાસ છે તે દરમિયાન મુલાકાત કરી હતી. અને આના જો આઉટકમની વાત કરીએ તો અત્યારે આ જે કંપનીઓ છે તેનો ભારતમાં $180 બિલિયન લગભગ બિઝનેસ છે. અને આ સાથે જ હવે જો નવા રોકાણની વાત કરીએ તો આમાં નવા સેમિકન્ડક્ટર્સ, લોજિસ્ટિક્સ, ટેકનોલોજી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ પણ જે છે તે આ કંપનીઓના અત્યારે ભારતમાં પાઇપલાઇનમાં છે. સાથે જ યુએઈમાં જ્યારે તેઓ ગયા હતા તો યુએઈએ $5 બિલિયન નવા રોકાણની જાહેરાત પણ જે છે તે કરી છે. આ રોકાણ ભારતમાં આવશે. સાથે જ કંપનીઓ દ્વારા આશરે 3.5 લાખ કરોડ રૂપિયાનું જે રોકાણ જે છે તે ભારતમાં કરવામાં આવશે એવું એક અનુમાન પણ અહીંયાથી જાહેર કરવામાં આવ્યું છે. તો આ જે પ્રધાનમંત્રીની વિઝિટ છે 5 દેશોની એ ખૂબ જ મહત્વપૂર્ણ રહી છે ભારત માટે. જી.